લિવોકર વિશે યુનિવા કંપનીના પેલા સાહેબ આવ્યા હતા. એમને મને કીધું હતું કે યુનિવાનું લિવોકર વાપરજો. બરાબર. તો મેં પ્રતિ પંપે 50 ml નાખ્યું. પછી 5 દિવસ પછી થોડો છોડને એમ વિકાસ થયો એવું મને લાગ્યું, એમ એકદમ ચમકી ઉઠ્યા એવું. અચ્છા. ના, લિવોકરને લીધે છોડમાં વધ્યા અને સારું થઈ ગયું. વેલા ફૂટવાને એકદમ ચાલુ થઈ ગયા. બરાબર. હા. શું તમે એમિનો એસિડ વાપર્યું અને વાપર્યા પછી તમે શું લાભ મળ્યો એ તમને જાણ્યું છે? આજે આપણે આવ્યા છીએ તરબૂચના પાકમાં. ખાસ કરીને જે એમિનો એસિડની વાત કરવામાં આવે ત્યારે પાકને ઉત્પાદનમાં ખોરાક બનાવવાની જે ક્રિયા છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે, અને સાથે સાથે જે વધ વિકાસની વાત છે એમાં એમિનો એસિડ એક ઉર્જા પૂરી પાડતું કામ કરે છે. આવું જ લિવોકેર આપણું જે યુનિવિયાનું આવે છે એને પણ આ અલગ અલગ પાકોમાં ખેડૂતોના અનુભવ ખૂબ જ સારા રહ્યા છે. આજે આપણે આવ્યા છીએ પ્રતિકભાઈની વાડીમાં. એમના તરબૂચના પાકમાં એમણે જે લિવોકેર વાપર્યું છે એના વિશે જાણવા માટે, અને ખાસ કરીને જે ફાયદો થયો છે એમને, કે તરબૂચના પાકમાં શરૂઆતમાં શું કન્ડિશન હતી અને પછી શું તફાવત જોવા મળ્યો. તો ચાલો જાણીએ. પ્રતિકભાઈ, તમારા પાકને આજે કેટલા દિવસ થયા તરબૂચના? આજે 40 દિવસ થયા. 40 દિવસ થયા. 40 દિવસમાં તમે પાણીની જરૂરિયાત જે છે એ પણ સારી એવી પૂરી પાડી છે. તમે આ પાકો જોઈ શકીએ છીએ, એમાં ખૂબ જ સરસ વધ વિકાસ થયો છે. સાથે સાથે તમે જે અલગ અલગ ઉત્પાદનો વાપર્યા, માનો કે કોઈ ખાતર વાપર્યું છે, એની સાથે સાથે લિવોકેર પણ તમે વાપર્યું છે. આ લિવોકેર વિશે તમને માહિતી કોણે આપી અને કેટલું વાપર્યું આમાં? લિવોકર વિશે યુનિવા કંપનીના પેલા સાહેબ આવ્યા હતા. એમને મને કીધું હતું કે યુનિવાનું લિવોકર વાપરજો. બરાબર. તો મેં પ્રતિ પંપે 50 ml નાખ્યું. પછી 5 દિવસ પછી થોડો છોડને એમ વિકાસ થયો એવું મને લાગ્યું, એમ એકદમ ચમકી ઉઠ્યા એવું. અચ્છા. તો આ જે લિવોકેર વાપર્યું એને એ ટાઈમે તમારા કેટલા દિવસનો આ તરબૂચનો છોડ હતો? છોડ તો પહેલા છોડ વાયેલો હતો, એના પછી વાવીને 10 દિવસ પછી મેં માર્યું હતું લિવોકેર. 10 દિવસ પછી તમે લિવોકેરનો ઉપયોગ કર્યો હતો. ખેડૂત મિત્રો, જેમ પ્રતિકભાઈ કીધું તેમ લિવોકેરનો એમને 10 દિવસ પછી ઉપયોગ કર્યો હતો. 10 દિવસ પહેલા છોડનો વધ વિકાસ શું હતો અને પછી શું થયું? આમ થોડો અમુક નાનો હતો, અમુક મોટો હતો, થોડો વિકાસ ઓછો લાગતો હતો. બરાબર. એક સરખા છોડ દેખાતા નતા. બરાબર. પછી મેં લિવોકર મારી, એનાથી કમ્પ્લીટ થઈ ગયું હતું. બરાબર. એટલે આ જે વધ વિકાસ છે તમે માની 10 દિવસ પછી છાંટ્યા પછી તમને એક સરખું આખા ખેતરમાં એક સરખા વેલા વધી ગયા, અને જે વિકાસ વેજીટેટિવ ગ્રોથની વાત છે, તો તે સમયે તમે જ્યારે આપ્યું તે સમયે વાતાવરણમાં શું તમને આમ તફાવત દેખાતો હતો? વાતાવરણ થોડું વાદળછાયું વાતાવરણ હતું. બરાબર. વાદળછાયું વાતાવરણ હતું. હા. ખેડૂત મિત્રો, જેમ પ્રતિકભાઈ કીધું તેમ વાતાવરણ પણ વાદળછાયું હતું, અને ખાસ કરીને જ્યારે સ્ટ્રેસ કન્ડિશન હોય કે ભાઈ વાતાવરણનો ફેરફાર અથવા તો વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થતી હોય, અને જે વાત કરીએ જે વિકાસની વાત છે ત્યારે ઘટતી હોય છે. તો તે જ સમયે પ્રતિકભાઈ એનો ઉપયોગ કર્યો હતો અને ખૂબ જ સારું પરિણામ મળ્યું. તમને શું લાગે છે કે આ લિવોકેરને લીધે તમને શું ફાયદો થયો આમ? ના, લિવોકરને લીધે છોડમાં વધ્યા અને સારું થઈ ગયું. વેલા ફૂટવાને એકદમ ચાલુ થઈ ગયા. બરાબર. હા. વેલા ફૂટવાને એકદમ ચાલુ થઈ ગયા. હા. તો જેમ ખેડૂત પ્રતિકભાઈ વાત કરી તેમ લિવોકેરને લીધે વેલા ફૂટવાના ચાલુ થઈ ગયા, ફ્લાવરિંગની કન્ડિશન છે, અને સાથે સાથે જે ફળ બંધાવવાની ક્રિયા છે એ પણ ખૂબ સરસ દેખાઈ રહી છે. તમે આ જે લિવોકેર છે એને છાંટ્યા પછી તમે ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો? કે આ તમે પહેલા પણ વાપર્યું હશે કદાચ. તમે આ પહેલા કોઈ લિવોકર પેલા બટાકામાં વાપર્યું હતું. બટાકામાં તમે વાપર્યું હતું, તેમાં તમને કેવો રિઝલ્ટ? એમાં બી સારું મળ્યું હતું. એ અમે ડ્રીપમાં આપ્યું હતું. પણ અચ્છા, ડ્રીપમાં તમે એ વખતે પાયું હતું, ને આ વખતે તમે ઉપર સ્પ્રેમાં છંટકાવ કર્યો. હા. ખૂબ સરસ. લિવોકેરના જે ફાયદાની વાત છે એમાં વધ વિકાસ અને સાથે સાથે ફ્રૂટ સેટિંગ અને ફ્લાવરિંગનો જે વાત કરીએ છીએ કે ભાઈ સ્ટ્રેસ કન્ડિશનમાં ખૂબ જ સારા પરિણામ આપતું હોય છે. તો આવા જ અલગ અલગ પાકો વિશેના વિડીયોને જોવા માટે યુનિવિયાની એગ્રીકલ્ચરને લગતી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.